નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કશ્કેર ટીવી ન્યૂઝ. આપની સાથે હું યશ્વી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી. જીવનમાં અહમ તો બધાને હોય છે, પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્વ હોય છે. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ગાંધીધામ ખાતે આવેલ કિડાણા વિસ્તારમાં છેલ્લા 23 વર્ષથી રોડ લાઇટ ગટરની સમસ્યાથી લોકો હેરાન. જગદંબા સોસાયટીમાં 2 વર્ષથી બનેલા પાણીના ટાંકાનું મુહૂર્ત આવશે. અહીં વાત છે ગાંધીધામની બાજુમાં આવેલા કિડાણા ગામની, જ્યાં છેલ્લા 23 વર્ષથી અહીં રહેતા સ્થાનિકોના જણાવ્યા અનુસાર વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ જાતની સુવિધાઓ અપાઈ નથી, જેમાં નથી આ વિસ્તારમાં સીસી રોડ કે નથી રોડ લાઇટ્સ. ઠેકાણા વગરની ગટર લાઇન્સ નખાઈ છે, પરંતુ કોઈ પણ જાતની તકેદારી લેવાતી નથી અને તેના લીધે ગટર ઉભરાય છે. લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે, પરંતુ વહીવટી તંત્રને છેલ્લા 23 વર્ષથી આ લોકોને સુવિધા આપવાનું સૂઝ્યું નથી. કેટલી સત્તાઓ બદલી, પરંતુ મળ્યા તો માત્ર આ વિસ્તારના લોકોને માત્ર ને માત્ર જૂઠા વાયદાઓ. તેમજ અહીં એક રસપ્રદ બાબત એ પણ છે કે આ જ વિસ્તારમાં લોકોને પાણી માટે 2 વર્ષથી જગદંબા સોસાયટીમાં પાણીનો ટાંકો બનાવાયો છે, પરંતુ 2 વર્ષથી કયા કારણોસર આ ટાંકામાં પાણી નથી નખાતું તે લોકોને સમજાતું નથી. તેમજ લાખોના ખર્ચે બનેલ આ ટાંકીના ઉપયોગ લેવાતો નથી, તો તંત્ર શા માટે આ ટાંકા પાછળ લાખો રૂપિયા ખર્ચ કરે છે? જો કોઈ કારણ હોય તો તંત્રએ તે સુધારી અને લોકોને પીવાનું પાણી પહોંચતું કરવું જોઈએ. એક તરફ ચૂંટણીના સમયે જૂઠા વાયદાઓ આપતા સરકારના પ્રતિનિધિઓ લોકોને સામાન્ય સુવિધા પૂરી પાડવામાં કાચા પડ્યા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. તેમજ સત્તાના સત્તાધીશો ગામડાના વિકાસની વાતો કરે છે, ત્યારે શહેરની આસપાસના વિસ્તારોમાં આજે 23 વર્ષ સુધી સીસી રોડ, ગટર, લાઇટ અને પાણીની સુવિધા નથી પહોંચાડી શકતા, તો ગામડાના વિકાસમાં તો હજી કેટલા વર્ષો લાગશે તે તો જોવાનું જ રહ્યું. તેમજ કિડાણા વિસ્તારના સ્થાનિકોની મુલાકાત લેતા તેમના દ્વારા અનેકવાર રજૂઆતો કરાઈ છે, છતાંય તંત્રના આંખ આડા કાન જ કરાય છે. તો શું જણાવે છે કિડાણા વિસ્તારના સ્થાનિકો? નિહાળીએ તેમના શબ્દોમાં. એક તરફ આપણે જોવા જઈએ તો અહીં માણસો પાણી માટે વલખા છે, પરંતુ અહીં કિડાણા ગામની અમે લોકોએ મુલાકાત લીધી ત્યારે એવું જાણવા મળ્યું છે કે સરકાર દ્વારા લાખોના ખર્ચે આ પાણીના ટાંકા બનાવવામાં આવે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ ટાંકાઓનું નથી કોઈ જાતનું મુહૂર્ત કરવામાં આવ્યું છે. તેમજ એવું પણ જાણવા મળ્યું કે આ ટાંકામાં ખારા પાણી ભરેલા છે, એના કારણે ટાંકો બરબાદ થઈ રહ્યો છે, છતાં પણ કોઈ પણ જાતનું ધ્યાન નથી. ફ્રોમ ઓસમાન ચલાંગા. અચ્છા, કેટલા વર્ષથી આને કયો એરિયા છે? એ એરિયા જયનગર છે. ઘણું ટાઈમથી સમસ્યા છે, પાણી નથી આવતું અહીંયા, બરાબર ને. બીજું રોડની બહુ તકલીફ છે, આવવા જવામાં બહુ પ્રોબ્લેમ થાય છે. વરસાદમાં એટલે તકલીફ ઘણી થાય છે. રોડ જેવા તેવા બનેલા છે, જે રોડ પાસ થાય છે એ રોડ બનતો નથી. વગર પાસ થયેલો રોડ બની ગયો છે. રસ્તા સાહેબ અહીંયા હમણાં મને 16 વર્ષ થઈ ગયા છે અહીંયા, પણ હજી સુધી અહીંયા સુધી રોડનો બહુ તકલીફ છે. રોડ કાયદેસર છે નહીં, બહુ અમને પ્રોબ્લેમ થાય છે. સરપંચ શ્રીને અમને રજૂઆત કરી છે. રમેશભાઈ મહેશ્રી કે મણિક એપ્લિકેશન 15 વર્ષ થઈ ગયા. અમારે પાણીની પ્રોબ્લેમ છે, ગટર લાઈન ભરી જાય છે, જ્યાં તો પાણી રોકાણ થાય છે, દબાણ કરેલો છે, ત્યાં આવવા જવાનો રસ્તો નથી. અમે એપ્લિકેશન આપી છે, સરપંચને પણ આપી છે, ધારાસભા રમેશભાઈને પણ આપી છે, એના અમને કંઈ સાંભળતા નથી. એટલા માટે અમને રિક્વેસ્ટ કરીને અમે કહે છે અમને આ સુવિધા પાણીની 2 વખત અમારી લાઈન નાખી છે. એક ફર્સ્ટ ટાઈમ નાખી છે, પાણી નથી આવ્યો. સેકન્ડ ટાઈમ નાખી દે, હજી પાણીની સમસ્યા છે અમારી. એટલે પ્લીઝ તમને રિક્વેસ્ટ કરીને કરીએ છીએ અમે બધાની સુવિધા છે. એટલા માટે બીજું અમારે પાણી લાઈન બહાર જશે, વોટ લાઈન બધું અમારે પ્રોબ્લેમ થાય છે. અમારા આવવા જવાનો ખાડા તમે જોઈ લો, તમે પાણી રોકાય છે, પાણી રોકાવાનો આવવા જવાનો રસ્તો નથી ને. ઝેડ બ્લેક મેન્સવેરનો ભવ્ય શોરૂમ. અમારે ત્યાંથી દરેક અવનવી જાતની વેરાયટી ઉપલબ્ધ છે. કેઝ્યુઅલ વેર, ફોર્મલ વેર, પાર્ટી વેર, ફેન્સી ટી-શર્ટ અને પેન્ટ, ફેન્સી શર્ટ, અંડરગાર્મેન્ટ, નાઇટવેર તથા તમામ બ્રાન્ડેડ કપડાની વેરાયટી અમારે અહીં ઉપલબ્ધ છે. કપડાં ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઝેડ બ્લેક. તો આ માટેનું અમારું સરનામું નોંધી લેશો. વાણિયાવાડ, ઓપોઝિટ કુમકુમ, ભુજ, કચ્છ. ઈમેલ એડ્રેસ zblack8@gmail.com. તો આ માટેનો અમારો સંપર્ક નંબર નોંધી લેશો. જિગ્નેશ મહારાજ 9924398514.
વિક્રમસિંહ જાડેજા 9099841664. માંડવી શહેર મધ્યે આજે રેપિડ એફિડન્સી ફોર્સ અને માંડવી પોલીસના સંયુક્ત ઉપક્રમે ફૂટ માર્ચ થયું. તેમણે સંયુક્ત રીતે માંડવીના સેન્સિટિવ એરિયાનું કર્યું નિરીક્ષણ. માંડવી શહેર મધ્યે આજે રેપિડ એફિડન્સી ફોર્સ અને માંડવી પોલીસનું સંયુક્ત ફ્લેગ માર્ચ કર્યું અને સંયુક્ત રીતે માંડવીમાં એરિયાનું નિરીક્ષણ કર્યું હતું અને આ ફોર્સ અમદાવાદથી આવી છે. આ ફોર્સ તેમજ માંડવી પોલીસ દ્વારા સેન્સિટિવ એરિયામાં ફ્લેગ માર્ચ કર્યું હતું અને આ બધા વિસ્તારોની જાણકારી મેળવી રહ્યા છે. આ જાણકારી મેળવી અને પબ્લિકને વધારે મદદરૂપ થશે અને માંડવીના આઝાદ ચોક વિસ્તારની મુલાકાત લીધી હતી. આ ફોર્સ દ્વારા 7 દિવસ સુધી પૂરા કચ્છમાં અલગ અલગ થાણામાં જઈ અને માહિતી મેળવવામાં આવશે અને સેન્સિટિવ એરિયાની પણ જાણકારી મેળવવામાં આવશે તેવું કમાન્ડર દ્વારા જણાવાયું હતું અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં મદદગાર પણ બની રહેશે. रैपिड एक्शन फोर्स 300 बटालियन हैदराबाद से आए हैं हम लोग. यहाँ एक प्लाटून को लेकर आए हैं. पूरे कच्छ का हम 7 दिनों तक अलग अलग थानों में जा कर के वहाँ से जानकारी इकट्ठा करेंगे. हम समय समय पर जो भी सेंसिटिव और हाइपर सेंसिटिव एरिया, जो कम्युनली सेंसिटिव एंड हाइपर सेंसिटिव एरिया होते हैं उनमें जाते हैं. हर साल जाते हैं, साल में 2 बार जाते हैं. जैसा भी हमारा वहाँ से कुछ जानकारी इकट्ठा करते हैं, कुछ हमारा नॉलेज है वो अपडेट करते हैं. સ્ટોરી બાય જીગર ભટ્ટ અને દીપેશ જોશી. જિલ્લા પંચાયતના રિનોવેશન થયેલા હોલનું 22મીએ લોકાર્પણ. પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા હોલ ખુલ્લો મુકાશે. રૂપિયા 18 લાખના ખર્ચે રિનોવેશન કરી અને તૈયાર કરવામાં આવેલા જિલ્લા પંચાયતના હોલનું આગામી 22મીએ લોકાર્પણ કરવાનો તખતો ઘડાઈ રહ્યો છે. અદ્યતન સુવિધાઓ સાથેના આ હોલમાં હવેથી માત્ર સામાન્ય સભા જ યોજવામાં આવશે, જ્યારે અન્ય બેઠકો માટે કે પછી અન્ય વ્યક્તિગત કાર્યક્રમ માટે આ હોલ ભાડે નહીં આપવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હોવાના અહેવાલ સાંપડી રહ્યા છે. આ બાબતે વધુ માહિતી આપતા જિલ્લા પંચાયતના બાંધકામ શાખાના મુખ્ય ઇજનેર LJ મડિયાએ જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતના મુખ્ય હોલનું અંદાજે રૂપિયા 25 લાખના ખર્ચે રિનોવેશન કરવાનો નિર્ણય કરવામાં આવ્યા બાદ જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં 20%થી વધુ રકમનો બિલ આવતા સમગ્ર હોલના રિનોવેશન પાછળ રૂપિયા 18 લાખનો ખર્ચ થવા પામ્યો છે, જેમાં માઇક, પ્લેટફોર્મ સહિતની સુવિધાઓ સાથે સાથે સેન્ટ્રલ એસી, સંસદની જેમ જ બેઠક વ્યવસ્થા, પત્રકારો માટે અલગ લોબી, સીલિંગ સહિતની અદ્યતન સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. વળી સિટિંગ વ્યવસ્થા ફિક્સ હોવાના કારણે આ હોલમાં હવેથી બેઠક કે પછી વ્યક્તિગત કાર્યક્રમો થઈ શકવાની કોઈ સંભાવના નહીં હોવાને કારણે અન્ય લોકોને ભાડે આપવાનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. લોકાર્પણ બાદ આ હોલને અન્ય કામ માટે ભાડે નહીં આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે આ હોલના રિનોવેશનનું કામ પૂર્ણ થયા બાદ પાછળની સાઈડમાં જ્યાં પાર્કિંગની જગ્યા છે તે સ્થળે રેકર્ડ રૂમ તૈયાર કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કરવામાં આવશે. હાલ જે હોલમાં રેકર્ડ મૂકવામાં આવ્યું છે તેને બદલે નવા રેકર્ડ રૂમમાં વ્યવસ્થિતપણે રેકર્ડ સચવાય તે દિશામાં કામગીરી કરવાનું વિચારણાધીન હોવાનું જણાવી ઉમેર્યું હતું કે બાદમાં ખાલી થનારા હોલના આ રેકર્ડને હોલને કઈ રીતે ઉપયોગમાં લેવો તે પદાધિકારીઓ નક્કી કરશે તેમ તેમણે જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય એ બાબત પણ છે, જિલ્લા પંચાયતના રિનોવેશન બાદ તૈયાર થઈ રહેલા હોલનું આગામી 22મીએ લોકાર્પણ કરવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. ખાસ કરી અને પ્રભારી મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે હોલનું વિધિવત લોકાર્પણ કરવામાં આવશે ત્યારે સંસદીય સચિવ, સાંસદ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત ધારાસભ્ય પણ હાજર રહે તે દિશામાં ગતિવિધિ તેજ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. રેન્જના RR સેલ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પૂર્વ કચ્છની દારૂબંધીની ખુલ્લી પોલ. સામખિયાળી પાસેથી 35 લાખનો અંગ્રેજી શરાબ પકડાયો. સરહદી જિલ્લા કચ્છમાં પોલીસની દારૂબંધી અંગેની પોલ ખુલ્લી પાડતી કાર્યવાહી બોર્ડર રેન્જના રેપિડ રેસ્ક્યુ RR સેલ દ્વારા કરવામાં આવી હતી, જેમાં કચ્છના પ્રવેશદ્વાર સમા સામખિયાળીમાં આવેલી એક હોટલ પાસેથી હરિયાણાથી લાવવામાં આવેલો મનાતો 35 લાખનો ભારતીય બનાવટનો અંગ્રેજી શરાબનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો. જો કે પોલીસને જોઈને દારૂ લઈ આવનારા શખ્સો ભાગી ગયા હતા અને ગાંધીધામના જાણીતા બુટલેગરે આ જથ્થો મંગાવ્યો હોવાનું પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.
બોર્ડર રેન્જના RR સેલને બાતમી મળી હતી કે ગાંધીધામના બુટલેગર દ્વારા મોટો દારૂનો જથ્થો મંગાવવામાં આવ્યો છે, એટલે પોલીસ પહેલાથી જ સામખિયાળી પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી. આ દરમિયાન મંગળવારે હરિયાણા પાસિંગનું HR 38 P7621 નંબરવાળું એક ટ્રેલર શંકાસ્પદ હાલતમાં સામખિયાળી પાસેથી ભારત હોટલ તરફ જઈ રહ્યું હતું, ત્યારે પોલીસની ટીમ દ્વારા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ધવલ એપ્લાયન્સીસ બ્રાન્ડેડ કંપનીના હોમ એપ્લાયન્સીસનો શોરૂમ. સ્ટીલ, કાંસાના 100% ગેરંટેડ વાસણો, ઘરઘંટી, ક્રોકરી, ચીમની, પ્રખ્યાત કંપનીના જ્યુસર્સ, મિક્સચર્સ, ગેસ ચૂલા, પ્રેશર કુકર્સ, ઓવન, બ્લેન્ડર, કિચનવેર, લગ્ન કરિયાવર સેટના સ્પેશિયાલિસ્ટ, સેન્ડવિચ ગ્રીલ ટોસ્ટર, ઇડલી ગ્રાઇન્ડર. જૂનું આપી નવું મેળવો સ્કીમ ચાલુ છે. ચીમની સાથે 4 બર્નર ચૂલા ફ્રી. નોનસ્ટિક હાંડી તથા ફ્લિપ ઓન કુકરની ફૂલ રેન્જ. પ્રિન્ટેડ ગ્લાસ તથા સ્ટેનલેસ સ્ટીલના ગેસ ચૂલાના વિશાળ વેરાયટીનું એક જ સ્થળ એટલે ધવલ એપ્લાયન્સીસ. બ્રાન્ડેડ કંપનીની ખરીદારી માટે જાણીતું નામ એટલે ધવલ એપ્લાયન્સીસ. તમારા રસોડાને બનાવો શાનદાર તેમજ બેસ્ટ ક્વોલિટીના RO સિસ્ટમ ફિલ્ટર પણ મળી રહેશે. ઇલેક્ટ્રિક ઇન્ડક્શન સગડી સાથે વાસણ સેટ ફ્રી. તો આ માટે અમારો આજે જ સંપર્ક કરો. અમારું સરનામું દાંતિયા ફળિયા, અલમ રિંગ રોડ, ભુજ, કચ્છ. આ માટે અમારો સંપર્ક નંબર નોંધી લેશો. મહાદેવ ગોસ્વામી 999091 20569. ભુજમાં વિપક્ષ દ્વારા વોર્ડ નંબર 7ના નગરસેવિકાના રાજીનામાની માંગ. નગરસેવિકાના પતિએ સોશિયલ મીડિયામાં વેરાની પહોંચ પોસ્ટ કરતા મામલો ગરમાયો. પહેલા ટેક્સ ભરો પછી સગવડ મળશે તેવું કહેનાર ભુજના વોર્ડ નંબર 7ના નગરસેવિકા ચૌલાબેન સોનીએ પોતે પણ ટેક્સ બાકી રાખ્યું છે અને નગરપતિ તેમજ વિપક્ષી નેતા જ્યાંથી ચૂંટાયા છે તે વિસ્તારના રહેવાસીઓ પર ટેક્સ ભરવાની વાત કરી વિવાદ છેડ્યો છે. વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કાચના ઘરમાં રહેવાવાળા બીજાના ઘર પર પથ્થર ન ફેંકવા જોઈએ. આવું કામ ભાજપના નગરસેવિકા ચૌલાબેન સોનીએ કર્યું છે, જે વિપક્ષ સાંખી નહીં લે. ગત તારીખ 29ના સામાન્ય સભા બાદ વોર્ડ નંબર 8 જયનગરના રહેવાસીઓ પાણી મામલે નગરપતિને રજૂઆત કરી રહ્યા હતા, ત્યારે વોર્ડ નંબર 7ના નગરસેવિકાએ રહેવાસીઓને જણાવ્યું હતું કે પહેલા ટેક્સ ભરો પછી જ સગવડ મળશે. તે મામલે હાજર વિપક્ષ પણ ઉશ્કેરાયો હતો અને વચ્ચે ન બોલવાની સલાહ આપી હતી, પરંતુ નગરપતિ અને વિપક્ષી નેતાના વોર્ડમાં રજૂઆત સમયે દખલગીરી કરનાર નગરસેવિકાએ પોતાના તમામ વેરા ભરાઈ ગયા છે તેવું બયાન આપ્યું હતું અને કોઈ પણ ટેક્સ બાકી નથી તેવું નિવેદન આપ્યું હતું. બાદમાં સોશિયલ મીડિયા પર નગરસેવિકાના ઘરના ટેક્સ ભરાયા હોવાની ઇમેજ ફરતી થઈ હતી, જેમાં ₹4770 વર્ષ 2006 અને 7ના વેરાની પહોંચ 1/7/2017ના રોજ બની છે તેવું જાણવા મળતા વિપક્ષ આજે નગરપાલિકામાં નગરસેવિકાના રાજીનામા તેમજ ચૂંટણી સમયે કરવામાં આવતા સોગંદનામા વિશે રજૂઆતો કરશે. નગરસેવકોનું રાજીનામું માંગવાની વાત છે. શું છે સમગ્ર મુદ્દો? સમગ્ર મુદ્દો 29 તારીખના સામાન્ય સભાની અંદર જ્યારે રજૂઆતો ચાલુ હતી, વોર્ડ નંબર 8 એટલે પ્રમુખશ્રીનો વોર્ડ અને મારો એટલે કે વિપક્ષના નેતાનો વોર્ડ, અને આ વોર્ડના વિસ્તારની સમસ્યાઓ એની જ્યારે ચર્ચાઓ થતી હતી ત્યારે કોઈ પણ જાતની જાણકારી વગર માત્ર ચાલતી ગાડીમાં બેસવાનું કામ વોર્ડ નંબર 7ના નગરસેવિકા બેન ચૌલાબેને કર્યું કે પહેલાં આ વોર્ડના લોકો ટેક્સ ભરે અને પછી સુવિધા માંગે. એટલે પહેલાં તો આ બેનને એ પણ ખબર નથી કે વોર્ડ નંબર 8માંથી જ પ્રમુખશ્રી ચૂંટાણા છે અને પછી જ એ પ્રમુખ બન્યા છે. એટલે અમે એમને એમ કહ્યું કે આ તમારા પ્રમુખશ્રી અશોકભાઈ પહેલાં અમારા વોર્ડના નગરસેવક છે અને પછી પ્રમુખ છે, અને જ્યારે પ્રમુખશ્રી અને વિરોધ પક્ષના નેતાની ચર્ચા હાલતી હોય ત્યારે કોઈ પણ બીજા વોર્ડમાં કે બીજા વોર્ડના પ્રતિનિધિ એ બીજા બધી બાબતે બોલી નથી શકતા. હા, કાં એ ચૌલાબેન પ્રમુખ હોય,
કાંઈ કારોબારીના ચેરમેન હોય કે કોઈક સત્તા ઉપર હોય તો એમને બોલવાનો અધિકાર હોય છે, પણ એમને કોઈ અધિકાર નથી. અને એમને વાણી વર્તન જે કર્યું, અમારા આખા વોર્ડને જેમણે એમને ટેક્સ ન ભરતા હોય એવો વોર્ડ બનાવ્યો. અને પછી જ્યારે એમનું પૂછાણું લેવામાં આવ્યું ત્યારે એ 8મા વોર્ડની સાથે તમામ જે ઝૂંપડપટ્ટી વિસ્તારો છે અને જે સ્લમ વિસ્તાર છે એ સ્લમ વિસ્તારના તમામ નગરજનો ઉપર એમણે આક્ષેપ કર્યો કે આ સ્લમ વિસ્તાર, આ ઝૂંપડપટ્ટીના વિસ્તારના લોકો ટેક્સ ભરતા નથી અને સુવિધા માંગવા નીકળે છે. જ્યારે અમે અહીંયા ટેક્સ બાબતે ટેક્સ ઓફિસમાં જ્યારે આખી ઝીણવટભરી તપાસ કરી ત્યારે 2006 અને 2007ના બાકી લેણામાં આ બેન શ્રી ચૌલાબેનના જ લેણા બાકી નીકળ્યા. શિક્ષણ ઉપકર જે ભરવાનો આવે છે, તમે તો મોટા મોટા બંગલામાં રહ્યો છો, સારી સોસાયટીમાં રહ્યો છો, અને જ્યારે તમે જ આ શિક્ષણ વેરા જો બાકી રાખી દેતા હો, અને શિક્ષણ વેરો પણ કેવો કે જે શિક્ષણ વેરો ઘણો બધો એમના ઉપર બાકી નીકળતો હતો અને એ શિક્ષણ વેરાની અંદર એમને હપ્તા સિસ્ટમ કરાવી હતી. તમે પૈસાવાળા માણસો છો, તમે મોટા બંગલામાં રહ્યો છો, સારી સોસાયટીમાં રહ્યો છો, તમે રોડ ઉપર બીજા રોડ બનાવો છો તમારા ઘર પાસે જરાક રોડની અંદર પાણી ભરાય તો નગરપાલિકાના 2-3 લાખ રૂપિયા ખર્ચી અને ત્યાં પાણી ન ભરાવવું જોઈએ, અને એ પાણી ભરાવાથી તમારા ઘરમાં મચ્છર ના આવવા જોઈએ. આવી સુવિધા માંગો છો અને તમે આખી જે સુવિધા માંગો છો અને 2006-07માં પણ તમે જો તમારા લેણા બાકી રાખી દીધા હોય, તમારે જ્યારે તમે ચૂંટણી વખતે તમે સોગંદનામું કરવામાં આવ્યા હતા, એ સોગંદનામામાં પણ તમે ખોટી માહિતી આપી, અને આ સોગંદનામાની જે ખોટી માહિતી આપી છે ત્યારે આ માહિતી સદંતર ખોટી નીકળી. આ માહિતીના આધારે અમે આ નગરસેવિકા બેન શ્રી ચૌલાબેનનું રાજીનામું માંગ્યું છે. અમારા તમામ નગરસેવકો સાથી રહ્યા છે. એચજેડી ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે એચજેડી સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ એચજેડી સ્કૂલ. મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા રાજસ્થાન પોલીસ દ્વારા થયેલ ફરજી એન્કાઉન્ટર બાબતે યોગ્ય સીબીઆઈ તપાસ કરવા બાબતે મામલતદાર શ્રીને આવેદન અપાયું. મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજ દ્વારા મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં કહ્યું હતું કે રાજસ્થાનમાં પોલીસ દ્વારા આનંદપાલ સિંહનું ફરજી એન્કાઉન્ટર કરવામાં આવેલ છે, જે બાબતે સમગ્ર રાજપૂત સમાજમાં ખૂબ રોષ છે અને તેઓને પોલીસ દ્વારા ખોટી રીતે એન્કાઉન્ટર બનાવી અને મરાવી નાખવામાં આવેલ છે. તો તેમના પોસ્ટમોર્ટમ રિપોર્ટને ધ્યાનમાં લઈ તે ફરજી એન્કાઉન્ટરની સીબીઆઈ તપાસ થાય તેમજ સમગ્ર સમાજની માંગણી છે કે શ્રવણસિંહ પરિવારની જે મહિલાઓ અને પુરુષોની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી છે તો તેમનો તાત્કાલિક ધોરણે 2 ગુના છે તેમની મહિલાઓને સન્માન સહિત છોડી દેવામાં આવે. આનંદપાલના સંબંધીઓ ઉપર જે પણ મનગણત ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવા, કારણ કે તેમના ઉપર જબરદસ્તી અને મનગણત ખોટા ગુના લગાડવામાં આવ્યા છે. બિકાનેર જેલમાં સન 2015માં આનંદપાલ ઉપર જાનલેવા હુમલો કર્યો હતો, તેની સીબીઆઈ તપાસ કરવામાં આવે. દેહ સંસ્કાર અંતિમ વિધિમાં આનંદપાલના બંને ભાઈઓને હાજર રાખવામાં આવે. આનંદપાલના સંબંધીઓની જમીનો સરકાર શ્રી દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તે પરત આપવી જોઈએ. આનંદપાલના પ્રકરણમાં આંદોલનમાં ધરપકડ કરાયેલા યુવાનોને છોડી દેવામાં આવે. આ માંગ સાથે મામલતદાર સાહેબ શ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજપૂત ક્ષત્રિય સમાજમાં અને આ જે અમારી માગણી
અત્યારે સરકારશ્રી પહોંચાડવા માટે અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને જે અમારું આવેદનપત્ર છે એ સાવ બેનગુના આ લોકોને એન્કાઉન્ટર કરવામાં આવ્યો એના વિશે અમારો સખત અખિલ હિન્દુસ્તાનના રાજપૂત સમાજનો રહેશે એવી અમારી માગણી છે અને છે જ. એટલે આ અમારું જે માગણી છે એને સત્વરે ત્યાં પહોંચાડી સરકારશ્રી રાજસ્થાન સરકાર અને કેન્દ્ર સરકારને આ માગણી પહોંચાડે એવી અમારી આ માગણી છે. અને માગણી એટલા માટે છે કે જ્યારે સંસદ ઉપર હુમલો થયો, જે સંસદ ઉપર હુમલો કર્યો અને એ હુમલાના માણસને 9 વર્ષ સુધી રાખ્યો. બોમ્બે જે હુમલો થયો કર્યો એને પણ 13 વર્ષ સુધી રાખ્યા અને એના પાછળ કરોડોનો ખર્ચો કર્યો. તો આ તો એક મામૂલી ગુનો હતો, એનું એન્કાઉન્ટર શા માટે કરવામાં આવ્યું? અરિહંત પેઇન્ટ્સ કલર પેઇન્ટ્સના છૂટક તથા જથ્થાબંધના વેપારી. કલર પેઇન્ટ્સની તમામ આઇટમ્સ, પુટ્ટી, પ્રાઇમર, પ્લાસ્ટિક પેઇન્ટ, એસ પોલિશની આઇટમ્સ તથા પ્લાયવુડ અને સનમાઇકા મેળવવા માટેનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે અરિહંત પેઇન્ટ્સ. એશિયન પેઇન્ટ, નેરોલેક પેઇન્ટ, બ્રિટિશ પેઇન્ટ તથા તમામ બ્રાન્ડની પેઇન્ટના વિક્રેતા. તો આ માટે અમારું સરનામું નોંધી લેશો. અરિહંત પેઇન્ટ્સ, ડોક્ટર મુકેશ ચંદ્ર હોસ્પિટલની બાજુમાં, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. અમારો સંપર્ક નંબર રસિકભાઈ મોરબિયા 9426137146, પ્રશાંત મોરબિયા 9909120507. રાપરના એસટી બસ સ્ટેશન વિસ્તારમાં એક અજાણ્યા શખ્સે એડવોકેટની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. રાપર શહેરમાં ગત મોડી રાત્રે એસટી બસ સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં અજાણ્યા શખ્સોએ એક એડવોકેટની ઓફિસ પર 2 રાઉન્ડ ફાયરિંગ કરતા ચકચાર મચી ગઈ છે. બનાવ સમયે કચેરી બંધ હતી. છૂટેલી ગોળીઓ શટરના પતરાને વીંધી દિવાલને આરપાર થઈ ગઈ હતી. એસટી વર્કશોપ નજીક મઠ શેરીમાં ઓફિસ ધરાવતા ધારાશાસ્ત્રી વેલજી પરમાર આજે સવારે જ્યારે ઓફિસે આવ્યા ત્યારે તેમને આ બનાવની જાણ થઈ હતી. તપાસ કરતા તેમને 2 ફૂટેલા કારતૂસ મળી આવ્યા હતા. બનાવને ગંભીરતાથી લઈ વેલજી પરમાર રાપર પોલીસ મથકે દોડી ગયા હતા. જો કે પોલીસ આ ગંભીર બનાવ પર લીપાપોતી કરવાનો હીન પ્રયાસ કરી રહી છે. કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વારને અલીગઢનું તાળું. રિપેરિંગમાં લોટ, પાણી અને લાકડા જેવો તાલ સર્જાયો. જિલ્લા કલેક્ટર કચેરીનું મુખ્ય પ્રવેશદ્વાર રિપેરિંગ માટે છેલ્લા 12 દિવસથી બંધ હાલતમાં છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વારને અલીગઢના તાળા લટકાવી દેવામાં આવ્યા છે. કલેક્ટર કચેરીનું મુખ્ય પ્રવેશદ્વાર રિપેરિંગ માટે છેલ્લા 12 દિવસથી બંધ હાલતમાં હોય પરિણામે અરજદાર સહિતનો મોટાભાગનો ટ્રાફિક આવતના દરવાજા પરથી પ્રવેશ મેળવે છે. પરિણામે ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે અને જાણવા મળ્યા અનુસાર કલેક્ટર કચેરીનું જાવકનું મુખ્ય પ્રવેશદ્વારનો દરવાજો ખરાબ થઈ ગયો હોય પરિણામે તેને મરમ્મત કરવા માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરમ્મત કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. દરવાજાના મુખ્ય વોલમાં નવેસરથી સિમેન્ટ ભરી અને દરવાજો મરમ્મત કરવાનો હતો. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કલેક્ટર કચેરીના મુખ્ય પ્રવેશદ્વારને મરમ્મત કરવામાં આવ્યું, પરંતુ માર્ગ અને મકાન વિભાગ દ્વારા સમયસર સિમેન્ટ કામ પર પાણી છાંટવામાં આવતું નથી. પરિણામે 2 દિવસ પહેલા રિપેર કરેલ મુખ્ય પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યો હતો, પરંતુ નબળા કામના કારણે આ બરાબર પાણીનો છંટકાવ થયો ન હોવાના કારણે મુખ્ય પ્રવેશદ્વારનું જે મરમ્મત કામ કરવામાં આવ્યું હતું તેમાં લોટ, પાણી અને લાકડા જેવો તાલ સર્જાયો હતો. આથી માર્ગ અને મકાન વિભાગે પુનઃ કલેક્ટર કચેરીનો મુખ્ય પ્રવેશદ્વાર બંધ કરી અને અલીગઢનું તાળું લટકાવવાની ફરજ પડી છે. પાણીનો રેલો લાલ ટેકરીથી વાણિયાવાડ સુધી પહોંચ્યો. રસ્તાનું કામ કરતા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લાઈન તૂટી ગઈ.
ભુજના ગુરુદ્વારાથી ભાવેશ્વર નગર સુધી નવો રસ્તો નગરપાલિકા દ્વારા હાલ બનાવવામાં આવી રહ્યો છે. રસ્તાના ખોદકામ દરમિયાન પાણીની પાઇપલાઇનને આજે સવારે પુનઃ નુકસાન થતાં પાણીનો મોટો જથ્થો વેડફાઈ ગયો હતો. ગુરુદ્વારા લાલ ટેકરીથી લઈ અને આ પાણીનો રેલો છેક વાણિયાવાડ શાક માર્કેટ સુધી પહોંચ્યો હતો. લાલ ટેકરીના રહીશોએ તાત્કાલિક નગરપાલિકાને જાણ કરવામાં આવતા પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, પરંતુ નગરપાલિકા પાણી પુરવઠો બંધ કરે તે પહેલા પુષ્કળ માત્રામાં પાણીનો જથ્થો વેડફાઈ ગયો હતો અને પાણીનો રેલો છેક વાણિયાવાડ શાક માર્કેટ સુધી પહોંચ્યો હતો. નવાઈની વાત એ છે કે આજે લાલ ટેકરે વિસ્તારમાં પાણીનો વારો હોય ત્યારે જ રસ્તાનું કામ સંભાળતા કોન્ટ્રાક્ટરની બેદરકારીથી પાણીની પાઇપલાઇનને ભારે નુકસાન થયું હતું અને પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું. પરિણામે સવારથી જ એક તરફ આ વિસ્તારમાં પાણીનો વારો હોય અને બીજી બાજુ આ વિસ્તારમાં રસ્તાના કામ દરમિયાન લાઇનમાં ભંગાણ સર્જાતા ભારે માત્રામાં પાણી વેડફાઈ ગયું હતું. ભુજ નગરપાલિકાની વિવિધ બ્રાન્ચ દ્વારા જે કામગીરી થઈ રહી છે તેમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવી હાલત જોવા મળી છે. આનામાં જનભાગીદારી ગ્રાન્ટમાંથી કોન્ટ્રાક્ટર કામ આપવામાં આવે છે. લાલ ટેકરીથી કરી અને ભાવેશ્વરનગર અને જ્યેષ્ઠનગર રસ્તા વચ્ચે રસ્તો ઘણો ખાડો અને ખરાબ હતો. એના માટે નગરપાલિકાએ કામ સોંપ્યું છે. એના માટે ખોદાણમાં જેસીબીથી પાણી લાઈનો તૂટી ગઈ હતી. એના કારણે એક દિવસ પાણી નીકળ્યું, પણ બીજા દિવસે કોન્ટ્રાક્ટર લાઈનો બધે સાંધી અને આજે સવારે સપ્લાય કરી પણ અનિવાર્ય સંજોગે રાત્રે કોઈ પણ મોટો વ્હીકલ એના ઉપર લાઈન ઉપર પસાર થયો હશે, લાઈન તૂટી ગઈ છે, એના સુધી પાણી નીકળ્યું છે. એના માટે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને બોલાવીને કામ યુદ્ધને ધોરણે ચાલુ કરી અને કામ પૂર્ણ કર્યું છે. હવે સપ્લાય કરશે ત્યારે પાણી નહીં નીકળે એવી કોન્ટ્રાક્ટર ખાતરી દીધી આપણે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. તો દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.